બાયોપ્લાસ્ટિક બનાવેલ છે, જેમાં મેં ગ્લિસરીન, કોર્નફ્લોર પાવડર અને વિનેગરનો યુઝ કરેલ છે. બાયોપ્લાસ્ટિક બનાવવા માટે તેમાં 100 ml પાણી, 15 ml વિનેગર, 3 ચમચી કોર્નફ્લોર અને ગ્લિસરીનના 4 થી 5 ટીપા નાખવામાં આવે. પછી તેને મિક્સ કરી અને 1 થી 2 મિનિટ સુધી તેને ગરમ કરશો. પછી આવું લેપ જેવું છે તૈયાર થઈ જશે અને તે તમારે જેવા શેપ્સ જોતા હોય તેમાં તમે રાખી શકો છો. તમારે ચોરસ જોતા હોય તો તમે કોઈ પણ માં તેનો લેપ તમે લગાડી શકો છો. મેં ડીશમાં લગાડ્યા છે કેમ કે મારે એવા શેપ્સ જોતા હતા એટલે. મારે અત્યારે ગોળ શેપ જોઈએ છે એટલે મેં વાટકામાં અને ડીશમાં ને એમાં તેનો લેપ લગાડ્યો છે. અને તમે વિનેગરનો યુઝ ન કરો તો તમે તેની જગ્યાએ લીંબુના રસનો યુઝ પણ કરી શકો છો. અને કોર્નફ્લોર પાવડરની જગ્યાએ ભાતના ઓસામણનો પણ યુઝ કરી શકો છો. બાયોપ્લાસ્ટિક એ નોર્મલ પ્લાસ્ટિક કરતાં 65% ઉર્જા ઓછી વાપરે છે. અને બાયોપ્લાસ્ટિક બનાવ્યા પછી તેને સુકાતા 1 થી 2 દિવસ લાગે છે. તમે તેને તડકામાં સૂકવી શકો છો કાં પછી ઘરમાં પંખાની નીચે તમે સૂકવી શકો છો 1 થી 2 દિવસ માટે, એટલે સુકાઈ જશે. અને સુકાઈ ગયા બાદ તે પ્લાસ્ટિક રૂપે તૈયાર થઈ જશે. તો મેં બાયોપ્લાસ્ટિક એટલે બનાવ્યું છે કેમ કે મારે સાયન્સ ફેરમાં આના વિશે પ્રોજેક્ટ છે. તો ગાઈઝ, મેં બાયોપ્લાસ્ટિક બનાવ્યું છે. તમને કેવું લાગ્યું? તમે પણ બાયોપ્લાસ્ટિક બનાવવાની ટ્રાય જરૂર કરજો. અને બાયોપ્લાસ્ટિક એ પ્રદૂષણ ખૂબ જ ઓછું કરે છે. અને બાયોપ્લાસ્ટિક પેકેજિંગ કરવા, બોક્સમાં, પછી આપણે જે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે તેમાં, ખેતીમાં, બિનઝેરી બધી જગ્યાએ ઉપયોગી છે. એટલે આપણે જો બાયોપ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ તો આપણે નોર્મલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી શકીએ છીએ અને તેના કારણે પ્રદૂષણ પણ ઓછું થાય છે. આજના વિડીયોમાં મારે આટલું જ કહેવું હતું. થેન્ક્સ ફોર વોચિંગ.